दमन में गणेश विसर्जन महोत्सव के दौरान कई स्थानों पर भगवान श्री गणेश जी की मूर्तियां अधूरी विसर्जित अवस्था में दिखाई दी थीं। इन पवित्र मूर्तियों का अनादर न हो, इसके लिए दमन के स्थानीय युवाओं ने सराहनीय पहल की। नानी दमन स्थित अमर जिम के सेवाभावी युवाओं ने भाजपा दमन जिला मंत्री श्री अशोक भाई पटेल की उपस्थिति में समुद्र तट पर जाकर अलग अलग जगह पड़ी मूर्तियों को एकत्र किया और विधिवत श्रद्धा व भक्ति के साथ उनका पुनः विसर्जन किया। युवाओं की इस पहल से न केवल भक्ति और आस्था का संदेश प्रसारित हुआ, बल्कि पर्यावरण संरक्षण के प्रति जागरूकता भी फैली। समाज के विभिन्न वर्गों ने इन युवाओं की सेवा, समर्पण और संवेदनशीलता की सराहना की। इस कार्य से भगवान श्री गणेश जी के प्रति श्रद्धा बनी हुई है और आने वाली पीढ़ियों को पर्यावरण हितैषी उत्सव मनाने की प्रेरणा भी मिल रही है। आराम से एकदम विमान हाजर गणपति बापा સૌનો ખૂબ ખૂબ આભાર. અમર જીમના તમામ મેમ્બરોને ખૂબ ખૂબ આભાર. પછી આપણા સનાતન ધર્મનો કેટલો બદનામી થાય છે. 10 દિવસ માટે વાંચતે કરતે ભગવાન સમજીએ અને પછી આપણે એને એક કૂડા કે કચરો સમજી લે છે, તો એ ખરેખર સનાતન માટે બહુ ખરાબ મેસેજ જાય છે. એટલા માટે અત્યારે અમે અમર જીમના મેમ્બર લોકો સમુદ્રમાંથી જે નથી પીગળી છે એ બધી મૂર્તિને અમે ભેગી કરીએ છીએ અને ટ્રેક્ટરમાં એક અલગ જગ્યાએ અમે એનું પાછું વિસર્જિત કરીશું. અમે એને આગળ હવે જમપુર સાઈડ અમે જઈ રહ્યા છે, ત્યાં બી બીજા અમારા મેમ્બર છે, ત્યાં સેવા આપી રહ્યા છે. તો હું તો પ્રાર્થના કરું છું તમામ વ્યક્તિને કે જે ભગવાન સમજી લાવ્યા છે તે પાછા એમના પર ધ્યાન આપે કે એમની મૂર્તિ વિસર્જિત થઈ છે કે નથી, પીગળી છે કે નહીં પીગળી છે. દરેક તમામ રાષ્ટ્રની અંદર જે પણ વિસર્જન કરવા માટે આવે છે એમને તમામને પ્રાર્થના છે અમારી. અને આ વિડીયોના માધ્યમથી એક મેસેજ આપવા માંગીએ છીએ, નાકી અમે ફેમસ થવા કરીએ છીએ કે આવતા વર્ષે ફરીથી જ્યારે ગણપતિ બાપાની સ્થાપના કરો તો મૂર્તિને જોઈને તમે ચોઈસ કરો કે પીઓપીની હોય, પ્યોર માટીની હોય, જેથી કરીને પૂરી વિસર્જિત થાય, આવી ખંડિત ના થાય. ધન્યવાદ. ગણપતિ બાપા મોરયા.